રાજ્યમાં ભૂકા કાઢી નાખે તેવો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ ગુજરાત માટે ભારે છે ત્યારે ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ 13 જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે। 8 જિલ્લાઓમાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 જુલાઈએ અમદાવાદ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આભ ફાટે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે અમદાવાદ વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ખેડા, આણંદ અને નવસારીની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં કલેક્ટરની લોકોને અપીલ છે। જિલ્લા કલેક્ટરોએ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। એટલે કે ગુજરાત પર આવનારા 4 દિવસ ખૂબ જ ભારે છે। ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।